मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. રુચિ રુચિ પ્રણતિ, રુચિનો પ્રણતિ છે ને રુચિની. સહજાનંદ વિતરાગ પરમ અખંડ સુપ્રભુ એની રુચિનું પરિણમન છે. રુચિઓ ને રુચિઓ ત્યારે પરિણમન થયું ને. હા, ધર્મીને રાગ રૂચતો નથી. દયાદાન વ્રતના પરિણામ આવે ખરા, હોય ખરા, પણ રૂચતા નથી. હા હા હા. એને અલ્પજ્ઞપણું પણ રૂચતું નથી. તો પૂર્ણાનંદ નો નાથ પૂર્ણ વિતરાગ સહજાનંદ કાતળી છે. એસી રુચિ એ સમ્યક દર્શન છે. એને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. આખી જિંદગી કાઢી હોય 60, 70, 80 પણ આ વાત સાંભળી ન હોય ને. હા હા હા. એને બિચારા શું મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતી, મનુષ્યના રૂપે ઢોર જેવા છે. તો એમ કે સમજાણું કાંઈ. બહુ સરસ વાત. ગાથા એક એક રીતે ચડાતી જશે. અમારે ચેતનજી કહે છે કે એક પછી એક ગાથા ચડતી આવે છે. ચેતનજી નહીં? હા હા. વાત કેવી કેસી કરી. વિતરાગ સહજ આનંદ અખંડ સુખ એનો જે અનુભવ આસ્વાદ એ શુદ્ધાત્મા. હા હા. શુદ્ધ સ્વરૂપનું આરાધન ની શુદ્ધનો આનંદનો આરાધન સેવન એ આત્મા. રાગ ભાવ એ આત્મા નહીં વચ્ચે. ચાહે તો દયાદાન વર્ત તપનો ભાવ હો, એ રાગ એ આત્મા નહીં. એમાં આકુળતાનો સ્વાદ છે એમ કે છે. અહીં આનંદનો સ્વાદ છે. આવી વાતો. ऐसा आत्मा की रुचि, हा हा हा.
અખંડ વિતરાગ આનંદ સુખ પ્રભુ એનો આનંદનો સ્વાદ આવ્યો ત્યારે ખબર પડી કે આ તે આનંદ રૂપ છે એમ કે છે. એની રુચિમાં આનંદ આયા. અતિન્દ્રિય આનંદ, જેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો ના ભોગ સડા હુआ મીંદડા બિલ્લી અને कुत्ता जैसा लगे खड़ा हुआ. धर्मी ने अपना आनंद का स्वाद आ गयो. इंद्રના हजारों करोड़ों इंद्राणी ना भोग सड़ा हुआ बिल्ली અને कुत्ता जैसा लगे खड़ा खड़ा जनता. अज्ञानी ने एમાં मिठास लगती है. જેને પરભોગમાં મિઠાશ લગતી હોય મિથ્યા દ્રષ્ટિ ધર્મી અજ્ઞાની એમ કે છે. ભલે વ્રત પાલતો મુનિ થયો હોય, સાધુ થયો હોય, પણ પુण्य परिणाम में मिठास लगती है जिसको, मूढ़ अज्ञानी है. समझ में आया? भरत चक्रवर्ती 6 खंड का राज, 96,000 स्त्रियां, 96 करोड़ पायदाव, 96 करोड़ गाम. આત્માના આનંદની રુચિમાં પરથી રુચિ છૂટી ગઈ છે. હા. સંયોગ છે, જેટલી આસક્તિ છે એટલું પાપ પણ છે, પણ રુચિ છૂટી ગઈ છે. ऐसी जो रुचि है सम्यक दर्शन. भाषा देखो, सम्यक दर्शन लोगों क्या देवगुरु साथ श्रद्धा करो तो सम्यक बापू एम नहीं, तो अनंत વાર કરીએ. પરદ્રવ્યની શ્રદ્ધા અને પરદ્રવ્યને આશ્રય થાય તો બધો રાગ હે. સ્વદ્રવ્યની શ્રદ્ધા જેવો વિતરાગ આનંદ મૂર્તિ છે. કઈ જાતની વાત? જિંદેવની વાત છે. આપણે વિતરાગ માર્ગ દયા પાડવી, છકાઈના જીવને હણવા નહીં, રાતે ચોવિયાર કરવો, છપર બી પાડવી, આવું હાલે છે. ભૂડે નથી આપણને, એમાં પુણ્ય હરખા નથી. સમ્યક દ્રષ્ટિને જે પુણ્ય બંધાય એનું પુણ્ય એને નહીં. હવે रुचि इसमें समस्त मिथ्याद्राग आदि आश्रय से विनरू उदसी परमात्मा का जो ज्ञान. હવે ज्ञान किसको कहते हैं? मोक्ष का मार्ग का ज्ञान. समस्त मिथ्यात राग विपरीत अभिप्राय राग आदि आश्रव से भिन्न एवं आश्रव नाम बंधना कारण दुख दुख ऐसे भिन्न रूप उसी परमात्मा. ऐसा परमात्मा, अपना परमात्मा. ये परमात्मा का जो ज्ञान, वो समय ज्ञान. બહારના બધા વકીલાત ને ડાક્ટરો ને બધા ભણેલા એ બધા કુજ્ઞાન છે, અજ્ઞાન છે. અહીં તો શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન કહ્યું નથી. પરમાત્માનું જ્ઞાન એ જ્ઞાન, પોતાનો પરમાત્મા. પર પરમાત્માનું જ્ઞાન એ પણ વિકલ્પ રાગ છે. અરે આવી વાત હોય. હવે આ દુનિયામાં વેપાર ધંધા કરવા કે મારે ક્યાં જવું પડશે? આવું કરવા જાય તો હાલે ને, બસ આ સંસારમાં હાલે. સંસાર તારાથી હાલે છે, એનાથી હાલે છે ને કારણે તારી દ્રષ્ટિમાં ફેર છે. હું આ બધું હરખાઈ કરું, હોળી દઉં, નાનું ભૂડી નથી. હોશિયાર મેનેજર બધા પાપના બાંધનાર છે. મારા આનંદ જે હતો ને હોશિયાર બહુ હતો. દુકાનના ધંધામાં હાલે છે. બાઈક બેઠા બે જ હતા, કઈ કોઈ હતું નહીં.
ઘણી પેદાશ મોટું. ઘણી વાર કહ્યું એને, ભાઈ તું કઈ છોડ ને હવે નિવૃત્તિ લે. છેવટે શરીર મોડું પડી ગયું તે ઉપાડીને હાલ બે હારે નારે. પછી છેવટે એમ, અરે મને કોઈ કહ્યું નહીં. પણ એલા તને અમે કહેતા હતા ને તમે બોલ્યા શું કરવા કે હગાવાળા શું કરે, મફત નો નોકર બેસીને દુકાને બેસીને પાપ છે, તું શું કરે, મારે શું છે એમ છેલ્લે બોલ્યો થઈ ગયો. બહુ વેપારમાં ઓલો માલ બહુ લાવે, પાલેજની દુકાન મુંબઈનું પાસ લીધેલા, ટિકિટ લઈને દરરોજ નહીં, મહિનામાં પાસ આપવા. મહિનામાં ઘણી વાર જવું આવવું પડે. હા હા, બુદ્ધિ આવો રખડવાની. એ છેવટે એમ બોલ્યો, પછી જયારે શરીર ઉપાડીને મૂકે ત્યારે બે આને પછી મરતા એમ, અરે મને કોઈ કહ્યું નહીં, મેં આ પાપ બાંધ્યા એકલા દુકાને બેસીને. લાખોની પેદાશ ભાગમાં કોઈ કહ્યું, ભાઈ તને કહ્યું નહોતું કીધું મેં તો કાનું માર કહેતા બધા સ્વાર્થમાં હાજરા મારી નાખશે તને. આવું કરવામાં આ બધા ઈ છે ને કે મફત નો બેઠો નોકર બેઠો દુકાને આવીને બેનો એમાં શું છે, પાપ બાંધતી અને મરી જાય તો એ ક્યાં ગયો એની માટે રોવે છે કોઈ? મરી ગયો એનો બાપ કે એનો ધણી કે મરી જાય ત્યાં નર્કમાં ગયો છે ઢોળમાં, એની માટે રોવે છે? અમારી વર્તમાન સગવડતા જાય તેને રોવે છે. તું ભલે નર્કમાં ગયો હોય, ઢોરમાં ગયો હોય, અમારે ક્યાં નાવા જવું છે કે? હા 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 સાચો છે. ધણી મરી જાય બાજુ રોવે, શું કરવા? સગવડતા જાય એની. ઈ મરીને ઢોરમાં ગયો એને કઈ પડી નથી, ગમે ત્યાં ગયો એને મારવું છે. હા હા, આવો સંસાર છે. ત્યાં એ કે છે એ રુચિ પરની ફેરવી નાખ, એ પુણ્યના પરિણામની પર રુચિ ન કર, એના ફળની વાત તો ક્યાં કરવી? આ ઈ નાખે સમા તો વ્યવહાર રત્નત્રયનો જે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પંચમાવર્તના પરિણામ એ બધો રાગ છે, એની રુચિ છોડી દે. એનો ખુલાસો ઈ છે. ભગવાન એકોર રામ ને એકોર ગામ. આ રામની રુચિ તેને ગામની નહીં, ને ગામની રુચિ તેને રામની નહીં. આ એક વાત છે. સમજાણું ક્યાંય ભલે છોડી શકે નહીં, બહારથી આસક્તિ રહે પણ રુચિ નહીં. હા હા, मिथ्यात रागादि आश्रव से भिन्न रूप भगवान आत्मा. मिथ्यात रागादि रहित आत्मा परमात्मा स्वरूप ना, ये परमात्मा स्वरूप का ज्ञान. आश्रव ने मिथ्यात रहित ये आत्मा, उसका ज्ञान. हाँ हाँ हाँ, उसका नाम सम्यक ज्ञान. ये मोक्ष का मार्ग, अपना दर्शन ने अपना ज्ञान ही मोक्ष का मार्ग. पर की श्रद्धा ने पर का राग भाव बंध का मार्ग. हाँ 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 हाँ. હવે सम्यक चारित्र, सम्यक दर्शन क्यों, सम्यक ज्ञान किया, सम्यक चारित्र. उसी में એટલે આત્મા સહજાનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ, उसमें रागादि परिहार करके છે અંદર રાગાદि પરિહાર રૂપેણ એટલું રહી ગયું સમજ અંદર છે. રાગાદि પરિહાર રૂપેણ નિચલચિત વૃત્તિ સમ્યક ચારિત્રમ. હા હા હા, એ દયાદાન ને વ્રતના પરિણામથી પણ રહિત आत्मा में राग आदि रहित
निश्चल चित्त की वृत्ति आनंद में चढ़े नहीं, ऐसी स्थिरता, उसका नाम चारित्र है। चारित्र कहें नग्न परिणाम पंचमावर्तना परिणाम, वो कोई चारित्र नहीं। બધું ચાલે છે એનાથી ઊંધું આવે સા. માર્ગ આવો છે ભાઈ. શું કીધું? રાગાદી પરિહારણમ, રાગાદીના ત્યાગરૂપ અને નિશ્ચલ ચિત્તની વૃત્તિરૂપ, અંદર સ્થિરતારૂપ. રાગાદીનો ત્યાગ ને સ્વરૂપમાં સ્થિરતા, આનંદના નાશમાં ભગવાન આત્મામાં સ્થિरता, चित्तની સ્થિरता, उसका नाम सम्यक चारित्र है। जो निश्चल चित्त की वृत्ति, ज्ञान की प्रवृत्ति निश्चल स्थिर, ये सम्यक चारित्र। यह निश्चय रत्नत्रय रूप शुद्धात्मा की रुचि जिसके नहीं, જેને ભગવાન आनंद मूर्ति प्रभु वितराग सहजानंद स्वभाव, इसकी जिसको रुचि नहीं है, ऐसा मूढ़जन आत्मा को नहीं जानता हुआ, रुचि नहीं, उसको नहीं जानता हुआ है, नहीं अनुभवता हो तो विपरीत अतरणी। क्या किया? निश्चय रत्नत्रय रूप शुद्धात्मा की रुचि जिसके नहीं, ऐसा मूढ़जन आत्मा को नहीं जानता हुआ, भगवान परमात्मा आनंद का नाम निधि, उसको रुचि नहीं तो उसको नहीं जानता हुआ, रुचि नहीं जानता हुआ, और नहीं पर अनुभवता चारित्र। ऊंधू लिया। सहजानंद वितराग प्रभु आत्मा का स्वभाव, उसकी जिसको रुचि नहीं अने पुण्य की रुचि है, उसको परमात्मा रागादि रहित उसका ज्ञान नहीं और उसका स्वरूप में अनुभव नहीं, आनंद का अनुभव नहीं हुआ, जगत के समस्त भोगों की धर्म के बहाने से लेना चाहते हैं। जगत के समस्त वस्तुओं भोगों धर्म के बहाने से, ये पुण्य क्रिया ना बहाने है। हमें धर्म करिए छे, पुण्य करिए छे, दया पाड़ीए छे, व्रत करिए छे, एवा धर्म ने बाने स्वभावनी रुचि ज्ञान ने छोड़ी दईने धर्म के बहाने से लेना चाहते हैं। पाठ में छो ये ने बहुव्य धर्म मिश्रण छे ने, धर्म ने मिश्रण शब्द छे मूल पाठ में, मिश्रण धर्म ने बाने। देखो भगवान आत्मा सहजानंद अखंड सुख का भंडार प्रभु, ऐसा भगवान की रुचि नहीं जिसको, उसका जिसको ज्ञान नहीं, उसका अंतर में अनुभव नहीं, तो बाहर का पदार्थ की इच्छा पुण्य की करते, जगत की इच्छा करते हैं। ये वस्तु में नहीं, वस्तु में नहीं, ये चीज की इच्छा करते हैं, एम कहते हैं। समझ में आया? निश्चय सम्यक दर्शन सम्यक ज्ञान बिना जे कई व्रत ने तप आदि करे, सब बाल अज्ञान व्रत है, न ज्ञान तप है। ये तो बात नहीं खबर न मळे। અને કરો વ્રત ને કરો બ્રહ્મચર્ય, જાઓ આ કરો તે કરો, હોળી બધી છે ત્યાં રાગની। समझ में आया?
બરાબર છે એનું હોય છે वितरागता चौथे गुण से भगवती सारा जगत की रुचि पड़ गई यानी भगवान आनंद का नाथ की रुचि हो गई वितराग के अंश है ये सम्यक दर्शन ज्ञान स्वरूप आचरण चौथे वितराग का अंश है બહુ ફેર છે ભાઈ શું થાય માર્ગ તો આ છે પરિભ્રમણ કરીને થાક લાગ્યો નથી અને 84 અવતાર કરી કરીને મરી ગયો સંત અબજોપતિ અનંતવાર થયો 100 વાર मांगे ने एक बार कवल મળે ऐसा भिखारी भी अनंत बार हुआ वो कोई चीज नई नहीं है अपना आनंद नो नार भगवान वितरागी अनाकुर शांत रस सूक्ष्म रस अकषाय स्वभाव रस भगवान अकषाय स्वभाव रस उसकी रुचि नहीं उसका ज्ञान नहीं उसमें लीनता अनुभव नहीं ये जगत के समस्त भोगों को धर्म के बहाने से लेना चाहते हैं ये पुण्य क्रिया करते हैं भोगनी अभिलाषा में पुण्य इच्छा है भोगनी अभिलाषा है जड़नी अभिलाषा है दान व्रत न व्यवहार रत्न न राग है ये पुण्य है पुण्य रुचि जड़ है भोगनी इच्छा है ने तो संसार में अनुकूल भोगो ये पाप ना कारण से एने ઈચ્છા છે तथा ज्ञानी जन समस्त भोगों से उदास है जो धर्मी जीव तो राग से मानकर सब भोगों के उदास है ये मेरी चीज नहीं सम्यक दृष्टि को भी राग की रुचि नहीं तो भोग की रुचि कहां से आए यार आसक्ति का राग हो रुचि नहीं यानी यही तरीके जानते हैं भाई भाई उदास है जो विद्वान भोग हैं वे सब छोड़ दिए धर्मी ने तो वर्तमान अनुकूलता अब्जोपति के हो तो दृष्टि में तो छूट गई ये मेरी सदुरता नहीं मेरी लक्ष्मी नहीं सब छोड़ दिए और आगामी वांछा नहीं भोगनी वांछा है भावनी वांछा आनंद स्वरूप ની भावना है कि भोगनी भावना है ऐसे जानना કેટલી જ્ઞાની અજ્ઞાની ને વાતમાં બેમાં મોટો ફેર કર્યો व्रत ने तप ने भक्ति नो जो राग है ये राग है ये रागनी रुचि है ने सारा भोग की रुचि है અને જેને આત્મા की रुचि है ने सर्व वर्तमान भोग की रुचि छूट गई वैष्णव भोग की भावना है नहीं આવો ઉપદેશ આ કઈ જાતનો છે એ દુઃખી પ્રાણી છે બિચારા दुखी दुखी ये अबजोपति दुखी देवो दुखी सेठियाओ दुखी दुख में पड़ा राखा पची गया सारा आनंद ना नाथ ने जेने रुचि में लीधो नहीं ये बधा दुख में पचा है हाँ ये हत्याशी थी
88 હવે કે છે शिष्यों का करना, ये दीक्षा दीक्षा देना, ये तो शुभ भाव है। पुस्तकादि का संग्रह करना, पुस्तकों बनाना संग्रह करना, इन बातों से अज्ञानी प्रसन्न होता है। अज्ञानी ये बात में प्रसन्न था। शिष्य ने बनावा पुस्तकादि न संग्रह करवा ना अज्ञानी प्रसन्न होता है। ज्ञानी जन इनको बन के कारण जानता हुआ, ये दीक्षा देवी है भाई शुभ भाव से बंधनों कारण है, પોતાનો વિકલ્પ છે ને એ શું બંધન કારણ છે। પુસ્તક ને સંગ્રહ કરવી તો પરદેવ છે। ક્યાંથી ક્યાં લઈ જાય જો હવે 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 જ્ઞાની જન इनको बन के कारण जानता हुआ अज्ञानी में प्रसन्न थाय छे। हमारी પાસે लाखों पुस्तकों, सैकड़ों शिष्यों, अज्ञानी एमा प्रसन्न थाय छे, ज्ञानी एमा लजाय छे। पाठी छो છે ને 88 છે ને એ લજઈ છે બીજું શબ્દ લજઈ। હા ઓલો ટુસઈ ઓલો લજઈ એમ બે લેવું। હા સંતોના શબ્દો દિગંબર મુનિઓના દિગંબર મુનિ એટલે शिष्यों ने करवा सैकड़ों शिष्यों थे हमारे। पुस्तिकादि संग्रह गामों गाम कपाट भर्या है हमारा पुस्तक में। बातों से अज्ञानी प्रसन्न होता है। ज्ञानी जन इसको बन के काम जानता हुआ इनसे राग भाव नहीं करता, इनके संग्रह में लज्जावान होता है भाषा से। अरे परदेव हमारा क्या, शीश में पुस्तक तो परदेव है, परदेव से तो लज्जा करते हैं, हमारा परदेव तो लज्जा है भैया। अज्ञानी ने राजी थाय छे, हमारा आटला शिशु, आटला मने माननाराओ, आटला मने पुस्तकनो संग्रह कर्या। आવું છે एक एक गाता चढ़ाते चढ़ाता जाए। चेला चेली पूथियाई तो सही मुदू निबंतु ये लजई नानी मो नानियो बंधन यो मुनंतु। दीक्षा देवी ने पुस्तक संग्रह बंधनों कारण विकल्प છે ને મોત કરે એ તો શુભ ભાવ। દીક્ષા દેવાનો ભાવ શુભ છે, પુણ્ય છે। દીક્ષા એને થાય ચારિત્રી તો એને થાય, પણ દેવાનો ભાવ પરદરની સાથે તો રાખજે। હા 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 વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે, ये विशेष केशन प्रमाण वचन गुरुदेव। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।